નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગતના પ્રોજેક્શન અને તેના પ્રકાર તમને તાલીમ અને માર્ગદર્શન આપીશ. પ્રોજેક્શન અને તેના પ્રકારો. તો એન્જિનિયરિંગમાં સામાન્ય રીતે પ્રોજેક્શન લેવા માટે 4 પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તે નીચે મુજબ છે: ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, આઇસોમેટ્રિક પ્રોજેક્શન, ઓબ્લિક પ્રોજેક્શન અને પર્સ્પેક્ટિવ પ્રોજેક્શન. આ 4 પદ્ધતિઓને આપણે બ્રીફલી સ્ટડી કરીશું. પ્રક્ષેપણની આ પદ્ધતિઓને 3 ડાયમેન્શન ઓબ્જેક્ટ એટલે કે ત્રિપરિમાણીય સમતલમાં એક જ દેખાવ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન 2 કે 3 દેખાવ દ્વારા ઓબ્જેક્ટને લંબ પ્રોજેક્શનમાં દર્શાવવામાં આવે છે. દરેક ઓબ્જેક્ટમાં પ્રક્ષેપણ દેખાવના 2 પરિમાણો દર્શાવે છે. 3 ડાયમેન્શન ઓબ્જેક્ટ એટલે કે 3 પરિમાણીય પદાર્થના સંપૂર્ણ વર્ણન માટે ઓછામાં ઓછા 2 વ્યૂ એટલે કે 2 દેખાવો આવશ્યક છે. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની મુખ્ય 2 રીતો છે: ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન અને થર્ડ એંગલ પ્રોજેક્શન. અહીં આપણે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ પ્રોજેક્શનના સિમ્બોલ આ રીતે જોઈ શકીએ છીએ. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનના અંદર આપણે ઓબ્જેક્ટને ફર્સ્ટ એટલે કે પ્રથમ ક્વાડ્રન્ટના અંદર મૂકીએ છીએ, જ્યારે થર્ડ એંગલ પ્રોજેક્શનના અંદર આપણે ઓબ્જેક્ટને થર્ડ ક્વાડ્રન્ટના અંદર મૂકીએ છીએ. જ્યારે આપણે ઓબ્જેક્ટને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં મૂકી તેનો ટોપ વ્યૂ જોવામાં આવે તો તે આ હોરિઝોન્ટલ પ્લેનની ઉપર દેખાય છે. જ્યારે તેનો આપણે એલિવેશન જોવામાં આવે તો તે વર્ટિકલ પ્લેન ઉપર જોવા મળે છે. તેવી જ રીતે થર્ડ એંગલના અંદર આપણે ઓબ્જેક્ટને થર્ડ ક્વાડ્રન્ટના અંદર મૂકીએ છીએ. તેનું એલિવેશન અહીં આપણે VP ઉપર એટલે કે વર્ટિકલ પ્લેન ઉપર જોઈ શકીએ છીએ અને તેનો ટોપ વ્યૂ હોરિઝોન્ટલ પ્લેન ઉપર જોઈ શકીએ છીએ. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન. તો આ પ્રોજેક્શનમાં ઓબ્જેક્ટને VPની સામે HPની ઉપર રાખવામાં આવે છે. આ રીત એ ઓબ્જેક્ટને પ્રસ્તુત કરવાની રીત છે, જેને આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન કહીએ છીએ. આ સ્થિતિમાં વસ્તુ જોનાર અને સપાટીની વચ્ચે રહે તે રીતે મૂકવામાં આવે છે. તેથી વસ્તુનો સામેનો દેખાવ સામેની સપાટીમાં અને ઉપરનો દેખાવ નીચેની સપાટીમાં આવે છે. જમણી બાજુનો દેખાવ ડાબી બાજુએ અને ડાબી બાજુનો દેખાવ જમણી બાજુની સપાટી પર મળે છે. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં પ્લાન અથવા ટોપ વ્યૂ એલિવેશનની નીચે હોય છે. તેવી જ રીતે થર્ડ એંગલ પ્રોજેક્શનની રીત. તો આ પ્રકારના પ્રોજેક્શનમાં ઓબ્જેક્ટ થર્ડ ક્વાડ્રન્ટમાં મૂકવામાં આવે છે અને આ પ્રકારના પ્રોજેક્શનમાં VP એટલે કે વર્ટિકલ પ્લેનને સામે અને HP એટલે કે હોરિઝોન્ટલ પ્લેનની નીચે રાખવામાં આવે છે. આ રીતે ઓબ્જેક્ટને પ્રસ્તુત કરવાની રીતને થર્ડ એંગલ પ્રોજેક્શન કહે છે. થર્ડ ક્વાડ્રન્ટમાં રાખી પ્રોજેક્શન લેવાથી જોનાર એટલે કે ઓબ્ઝર્વર અને વસ્તુ વચ્ચે સપાટી આવે છે. સપાટીને પારદર્શક માની તેના પર વસ્તુના દેખાવના પ્રોજેક્શન લેવામાં આવે છે. આમ સામેની સપાટીનો દેખાવ પારદર્શક સામેની સપાટી પર અને ઉપરની સપાટીનો દેખાવ ઉપરની સપાટી પર મળે છે. થર્ડ એંગલ પ્રોજેક્શનના અંદર આપણે વર્ટિકલ અને હોરિઝોન્ટલ પ્લેનને આપણે પારદર્શક માનીએ છીએ. આ પ્રોજેક્શનમાં જમણી બાજુનો દેખાવ જમણી બાજુએ અને ડાબી બાજુનો દેખાવ ડાબી બાજુએ સપાટી પર મળે છે. થર્ડ એંગલ પ્રોજેક્શનમાં પ્લાન અથવા ટોપ વ્યૂ એલિવેશનની ઉપર મળે છે. તેવી જ રીતે બીજા નંબરનું પ્રોજેક્શન, જેને આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શન કહીશું. આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાં ઓબ્જેક્ટને આબેહૂબ એટલે કે જેવો ઓબ્જેક્ટ દેખાતો હોય તે જ રીતે તેને દર્શાવવામાં આવે છે. જેમાં ઓબ્જેક્ટની
3 બાજુઓના માપ એક વ્યૂમાં દર્શાવવામાં આવતા નથી, પરંતુ તેમના વાસ્તવિક માપ સાથે દર્શાવવામાં આવે છે. આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરવા માટે ક્યુબને એક કોર્નર પર તેનો સોલિડ ડાયાગોનલ ઉધ્વ દિશાને સમાંતર રહે તે રીતે ગ્રાઉન્ડ પર રહેલો કલ્પવામાં આવે છે. અહીં આપણે આકૃતિના અંદર જોઈ શકીએ છીએ આઇસોમેટ્રિક પ્રોજેક્શન એ રેફરન્સ લાઇનથી 30° ડિગ્રીએ દોરવામાં આવે છે અને તેનો જે આ સોલિડ એંગલ રહ્યો તે આનાથી લંબ રહે તે રીતે દોરવામાં આવે છે. અહીં આપણે બીજી આકૃતિના અંદર આઇસોમેટ્રિક પ્રોજેક્શનની રીત જોઈ શકીએ છીએ. અહીં એક ક્યુબ 30° ડિગ્રીએ જે 50 mm જેટલું માપ દર્શાવે છે જે અહીં પ્રક્ષેપિત કરેલું છે. તે જ રીતે ધારો કે કોઈ સીડીનું પ્રક્ષેપણ કરવામાં આવે તો તેને આ રીતે કરવામાં આવે છે, જેને 30° ખૂણે તથા જે તેનું માપ હોય તેને આ રીતે પ્રક્ષેપિત કરવાનું હોય છે, જે એકબીજાને લંબ રહેતા હોય છે. તેવી જ રીતે ત્રીજા નંબરનું ઓબ્લિક પ્રોજેક્શન. આધુનિક ડ્રોઈંગ ઓફિસોમાં કોમ્પ્યુટરના ઉપયોગને કારણે પિક્ચોરિયર પ્રોજેક્શન લોકપ્રિય બની રહી છે. આઇસોમેટ્રિક પ્રોજેક્શન જેવી ઓબ્લિક પ્રોજેક્શન એક પિક્ચોરિયર પ્રોજેક્શનની એક બીજી રીત છે. હવે જેમ જેમ આગળ વધતા જઈએ તેમ ઓબ્લિક પ્રોજેક્શન થોડી વધુ ઉપયોગમાં લેવાતી જાય છે. ઓબ્લિક પ્રોજેક્શનને પ્રોજેક્શન પ્લેન પર ફક્ત 3 પરિમાણ એટલે કે 3 ડાયમેન્શનના ઓબ્જેક્ટને એક જ વ્યૂ દ્વારા દર્શાવવામાં આવે છે. આ પ્રકારનું ડ્રોઈંગ ઓબ્જેક્ટની એક એસેમ્બલી બનાવવા માટે ઉપયોગી છે અને મેન્યુફેક્ચરિંગ હેતુ માટે આવા ઓબ્જેક્ટ ડ્રોઈંગનો સીધો વર્કિંગ ડ્રોઈંગ એટલે કે પ્રોડક્શન ડ્રોઈંગ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. પ્રિન્સિપાલ ઓફ ધ ઓબ્લિક પ્રોજેક્શન કે જ્યારે કોઈ અવલોકનકાર ઓબ્જેક્ટને ઘણી બધી દૂર સુધી ઓબ્જેક્ટ તરફ જુએ છે ત્યારે તેની દૃષ્ટિરેખા પ્રોજેક્ટની રેખાઓ એકબીજાને સાથે સમાંતર હશે અને પ્રોજેક્શનના પ્લેન તરફ વળશે. પરિણામી પ્રોજેક્શન એટલે કે ઓબ્લિક પ્રોજેક્શન તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓબ્લિક પ્રોજેક્શન મુખ્યત્વે 2 પ્રકારની હોય છે, કેવિલિયર અને કેબિનેટ, જેને આપણે જુદા જુદા એંગલથી દોરી શકીએ છીએ. જ્યારે આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શન રહ્યું તેને આપણે 30°ના એંગલ એટલે કે 30ના એંગલે આપણે દોરતા હતા. અહીં 30ના એંગલે, 45ના એંગલે અને 60ના એંગલે દોરી શકાય છે. કેવિલિયર અને કેબિનેટ વચ્ચેનો ડિફરન્ટ તો તેને આપણે ફૂલ સ્કેલમાં દોરવામાં આવે છે કેવિલિયરને, જ્યારે કેબિનેટને તેનો સ્કેલ અડધો એટલે કે હાફ કરવામાં આવે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. ઓબ્લિક પ્રોજેક્શન તો કેવિલિયર પ્રોજેક્શન રહ્યો તેને આપણે ફૂલ સ્કેલના અંદર દર્શાવીશું, જ્યારે કેબિનેટ પ્રોજેક્શન રહ્યું તેનો સ્કેલ અડધો કરીશું. નામ ઉપરથી જ ખબર પડે છે કે ઓબ્લિક પ્રોજેક્શન કે તેને ત્રાંસુ દોરવામાં આવે છે, કે જ્યારે કોઈ રિયલ ઓબ્જેક્ટ આ રીતે મૂકેલો હોય તો તેને આપણે આપણી ડ્રોઈંગ શીટ ઉપર કેવી રીતે પ્રક્ષેપિત કરશું તે આપણે આ રીતે જોઈ શકીએ છીએ. તો તેને કોઈ 30° અથવા 45° આ રીતે તેને દોરી શકાય છે. અહીં આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન અને ઓબ્લિક પ્રોજેક્શન વચ્ચેનો તફાવત નિહાળી શકીએ છીએ. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની અંદર જ્યારે રે આપણે પેરેલલ ધારીએ છીએ, જે અહીં ઓબ્જેક્ટ જે આપણે ફર્સ્ટ ક્વાડ્રન્ટના અંદર મૂકેલું છે, જે એચપી ઉપર ધારેલું છે, એચપીથી ઉપરની બાજુ, જે પેરેલલ રે દ્વારા જ્યારે એ પ્રોજેક્શન દેખવામાં આવે વીપી ઉપર તો જે આપણને એનો જે ફ્રન્ટ વ્યૂ રહ્યો એ આ રીતે જોવામાં આવશે, જે 90° ખૂણે દર્શાવવામાં આવે છે. પરંતુ ઓબ્લિક પ્રોજેક્શનના અંદર એચપી પ્લાન ઉપર મૂકેલી કોઈ વસ્તુને 60° ખૂણે ત્રાંસી એટલે કે તિર્યક રીતે જોવામાં આવે તો તે આ રીતે જોવા મળશે. પર્સ્પેક્ટિવ પ્રોજેક્શનના સિદ્ધાંત. તો પર્સ્પેક્ટિવ પ્રોજેક્શનના આંખ પદાર્થની તુલનામાં ચોક્કસ સ્થાને સ્થિત હોવાનું મનાય છે. વર્ટિકલ પ્લેન એટલે કે પ્રોજેક્શનને પિક્ચરિયર પ્લેન
પણ કહે છે. તે પદાર્થ અને આંખ વચ્ચે મૂકવામાં આવે છે. આંખમાંથી પદાર્થ તરફ વ્યૂ ફેસ એટલે કે દ્રશ્ય કિરણો આંખમાં એક બિંદુ સુધી પહોંચે છે અને તેથી ડ્રોઈંગ પ્લેન તરફ વળે છે. દ્રશ્ય કિરણો ડ્રોઈંગ પ્લેનને વિંધે છે અને તેના પર એક છબી બનાવે છે. આ છબી ઓબ્જેક્ટનો પર્સ્પેક્ટિવ પ્રોજેક્શન છે. અહીં આપણી આંખને એક સ્થિર ગણવામાં આવે છે. જ્યારે આ ઓબ્જેક્ટ રહ્યો તેને અને આ જે આપણો ઓબ્જેક્ટને અહીં દર્શાવવામાં આવે છે, જ્યારે આપણું પ્લેન અહીં ધારવામાં આવે છે. તો અહીં ઉદાહરણ તરીકે વિન્ડો એ આપણું એક પ્લેન છે જે ફિક્સ છે. અહીં આપણી આંખ એ ફિક્સ છે. તો તેને આ રીતે નિહાળતા જ્યારે નજીકના અંદર કોઈ વસ્તુ હોય તો તે આ રીતે દેખાશે. જ્યારે તેનું અંતર આ વિન્ડોથી દૂર કરતા જઈએ તે રીતે તેનું જે પરિણામ છે તે બદલાતું જતું રહેતું હોય છે. અહીં આપણે આકૃતિના અંદર પ્રોજેક્શનના 3 પ્રકાર જોઈ શકીએ છીએ. તો વન ટાઈમ પર્સ્પેક્ટિવના અંદર આપણને આ રીતનું આપણો ચિત્ર મળશે. 2 પોઈન્ટ પ્રોજેક્શનના અંદર આપણને આ રીતે આપણું પિક્ચર મળશે. જ્યારે 3 પોઈન્ટના અંદર આપણે આખો ઓબ્જેક્ટને જુદા બાજુથી નિહાળી શકીશું. ઓકે, તો આપણે 4 પ્રકારના આપણા પ્રોજેક્શન જોયા. ઓર્થોગ્રાફિક, આઇસોમેટ્રિક અને ઓબ્લિક તથા પર્સ્પેક્ટિવ. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનના અંદર આપણે આ રીતે પ્રાઇમરી અને ઓક્ઝિલરી એટલે કે તેને ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલની રીતથી કરીશું. અને આના અંદર ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની અંદર રેને પેરેલલ ધારવામાં આવે છે. ઓક્ઝિલરી એટલે કે મલ્ટિપલ વ્યૂના અંદર આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શન વ્યૂ જોઈએ. તદુપરાંત એક ડિમેટ્રિક અને ટ્રિમેટ્રિક બી એક ઓક્ઝિલરી પ્રોજેક્શનના પ્રકાર છે. જ્યારે ઓબ્લિકના કેબિનેટ, કેવેલિયર અને મિલિટરી ટાઈપના આપણે ઓબ્લિક ઓબ્જેક્શનના પ્રકાર છે. તથા અહીં આપણે છેલ્લે વાત કરી તે પ્રમાણે પર્સ્પેક્ટિવ વ્યૂ. તો પર્સ્પેક્ટિવ વ્યૂ એ 1 પોઈન્ટથી, 2 પોઈન્ટથી અને 3 પોઈન્ટથી નિહાળી શકાય છે. તદુપરાંત તેને કર્વલિનિયર એટલે કે તેને દરેક બાજુથી જોતા ઓબ્જેક્ટ કઈ રીતે આપણને દેખાશે તે રીતે પણ આપણે જોઈ શકીએ છીએ. આશા રાખું છું કે આપને અમારું લેક્ચર પસંદ આવ્યું છે. આભાર.